રાજકોટમાં અનેકવિધ સેવાના પ્રકલ્પો સાથે કાર્ય કરતી સુપ્રસિદ્ધ સંસ્થા સર્જન ફાઉન્ડેશન અને રાષ્ટ્રીય શાળાના સંયુક્ત ઉપક્રમે રાજકોટની જાહેર જનતા માટે આગામી તારીખ 13/7/2025ને રવિવારના રોજ સવારે 9 થી 1 સુધી રાષ્ટ્રીય શાળામાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ સર્વરોગ નિદાન કેમ્પમાં આવનાર તમામ લાભાર્થીઓને કુમકુમ ગ્રુપ તરફથી તુલસી રોપા ફ્રી વિતરણ કરવામાં આવશે। આ અંગે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી। સુરેશભાઈ પરમાર, સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ, રમાબેન હેરવા, મહિલા કમિટીના પ્રમુખ એવા સીમાબેન અગ્રવાલ, દિવ્યાબેન રાઠોડ, અહીંયા બેઠા છે દેવિયાની બેન, પાછળ બેઠા મનોજભાઈ કુમકુમ ગ્રુપ ભટ્ટ સાહેબ, ભાવનાબેન ચતવાણી, ભારતીબેન પંડ્યા અને અમારા કપિલભાઈ। એટલે અમારી ટીમ મોટી, પણ આજે અમારી સાથે આ બધા સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા આવતા રવિવારે તારીખ 13ને રવિવારના રોજ સવારે 9 થી 11 સર્જન ફાઉન્ડેશન, રાષ્ટ્રીય શાળા અને કુમકુમ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ હોલ ખાતે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં નોખા થેરાપિસ્ટો દ્વારા, ડૉક્ટરો દ્વારા અલગ અલગ આપણા સારવાર કરવાની છે, સાથે નિદાન પણ છે। તો અહીંયા વધુ લોકો અમારી વચ્ચે આવે, ત્યાં પોતાની સારવાર લઈને લાભાર્થી લોકોને ત્યાં એક આપણે તુલસીના રોપા પણ આપણા હિન્દુ સંસ્કૃતિ અનુસાર આપણે આપવાના છીએ। તો સર્વધર્મ સમભાવની ધ્યાનમાં રાખીને આ એક અમે કાર્ય કર્યો, એટલે અહીંયા કોઈ પણ જાતના રાજકોટમાં વસતા લોકો અથવા બહારગામથી પણ આપણા માધ્યમ દ્વારા આવે તો અમે બધા લોકોને સારવાર માટે નિઃશુલ્ક કરવાના છીએ। ને કોઈ જાતનું અહીંયા રજિસ્ટ્રેશન છે નહીં, વગર રજિસ્ટ્રેશન જે લોકો આવે એમને પણ એને જે સારવાર કરવાની હોય તો જે કાંઈ તજજ્ઞો સામે બેસી અને આ સારવાર લે। એની અંદર કાસ્ય થેરાપી, હાડકાના ડૉક્ટરો, પછી રેકી પદ્ધતિ અને સાથોસાથ આપણે ડાયાબિટીસ અને બીપી, દાંતના ડૉક્ટરો સાથે આ બધા ત્યાં આપણે માનવમાં આપણે સાંસદ સભ્ય રામભાઈ મોકરિયા, પછી ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ, બીજા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર શ્રી નૈનાબેન પેઢડિયા, એક ઉદ્યોગપતિ છે મનેશભાઈ મંડેકા, મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન બાકડિયા, આ બધા જ અમારી વચ્ચે આવી અમને પ્રોત્સાહન રૂપે ત્યાં પધારીને અમને આશીર્વાદ આપે એવું અમે આયોજન। સર્જન ફાઉન્ડેશન, રાષ્ટ્રીય શાળા અને કુમકુમ ગ્રુપ દ્વારા આ અમારો કાર્યક્રમ છે। તો રાજકોટના લોકોને અમે હાર્દિક અપીલ કરીએ છીએ, આ નિઃશુલ્ક મેડિકલ સારવાર કેમ્પ સાથે નિદાન પણ, તો વધુ લોકો અહીંયા આવે, કોઈ જાતનું રજિસ્ટ્રેશન નથી, અને એમને જે અમારી આ પ્રેસ દ્વારા અમે કહીએ કે એમને જે સારવાર લેવી છે તો નિઃશુલ્ક સારવાર લઈને રાજકોટ આરોગ્યમય બને, એના માટે અમારો એક આ સર્જન ફાઉન્ડેશનનો ધ્યેય છે। તો વધુ લોકો અહીંયા આવે અને લાભ લે એવી અમારી નમ્ર વિનંતી છે।